લોકશાહીનું આ મહાપર્વ છે અને 25 બેઠક ઉપર ગુજરાતની અંદર આજે મતદાન અને મતદાનના આંકડાઓ બધું જ સામે આવી રહ્યું છે. પણ સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો છે એના સમીકરણો શું કહી રહ્યા છે પાછલી ચૂંટણી અને આ ચૂંટણીમાં એ બધું જ જાણવું છે અને એટલે જ આપણી સાથે જોડાયા છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. જગદીશભાઈ, જમાવટમાં સ્વાગત. નમસ્કાર. ઘડીઓ અત્યારે ચાલી રહી છે અને છેલ્લી 1 કલાક હવે મતદાનને બાકી છે અને આ કલાકની અંદર હવે દિગ્ગજો છે એ પણ મેદાને આવ્યા છે. ખાસ રાજકોટની બેઠકથી શરૂઆત કરીએ જગદીશભાઈ. રાજકોટમાં પરેશ ધાનાણીએ ફરી એકવાર ટ્વીટ કર્યું છે અને છેલ્લી ઘડીમાં રાજકોટના રણ મેદાનમાં મતદાતાઓને મત કરવા માટે પરેશ ધાનાણીએ અપીલ કરી દીધી છે. શું લાગે છે રાજકોટની આ બેઠક પર ક્ષત્રિયો જે રીતે કહી રહ્યા હતા અસ્મિતાની લડાઈ અને અમુક જગ્યાઓ પર એવું પણ સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્ષત્રિયોને મતદાન કરતા અટકાવી રહી છે. આ ક્ષત્રિયો આરોપ લગાવી રહ્યા હતા. એટલે આ સમીકરણોની દ્રષ્ટિએ આ વખતે રાજકોટની બેઠક શું કહી રહી છે? જુઓ, કોઈ કરતા કોઈ અટકાવી નથી રહ્યું. કોઈ એવું ચાલે પણ નહીં અટકાવી. કઈ એવું ન હોય. આ લોકતંત્ર છે અને રાજકોટ જેવા સેન્ટરમાં ગામમાં ક્યાંક હોય તો જુદી વાત છે. કોણ કોને અટકાવી શકે? એટલે એ પણ વાત હંબક છે. નંબર 2 કે ભાઈ પરેશભાઈ ધાનાણીએ ટ્વીટ કરી, પણ એટલે શું કઈ થોડો ભૂકંપ આવી જાય? એ તો હમણાં બોલે કે ટ્વીટ કરે, એમાં કઈ એના કહેવાથી એણે એવી ટ્વીટ કરી હોય ને કે હું હારી જઈશ તો રાજકારણ છોડી દઈશ તો એ ટ્વીટને નોંધ લેવાય. તો એ તો ઓલા બોલે કે ન બોલે, હું કહું હું જીતી જઈશ, તો બધા બોલતા રહે, કોઈ ફરક નહીં. અલબત્તા જુઓ, અત્યારે રાજકોટની ટ્રેડિશન પ્રમાણે મતદાન થયું નથી. સામાન્ય રીતે જ્યારે ઓપોઝિશનમાં નબળો ઉમેદવાર હોય ત્યારે આવું બધું મતદાન સંભવ છે. આ વખતે તો પરેશ ધાનાણી છે એ કઈ કમ નથી, માની લઈએ, બધી રીતે સક્ષમ છે પરસોત્તમભાઈની સામે. અને વિવાદ આપણી જગ જાહેર છે એના ઉપર આપણે વધારે નહીં બોલીએ. પરંતુ આવી સ્થિતિમાં ક્ષત્રિય સમાજે જે જાહેરાત કરી હતી કે અમે લોકોએ બૂથ લેવલ પ્રમાણે બધું ગોઠવી રાખ્યું છે, કોંગ્રેસે પણ જાહેરાત કરી હતી કે હવે આપણે તમારા જવતલિયાભાઈ આવી ગયા છે એટલે હવે તો આપણે બતાવી દેવું છે વગેરે. તો એ જે જુવાળ જોવા મળવો જોઈએ કોંગ્રેસ પ્લસ ક્ષત્રિય, એનો કેવળ રાજકોટ નહીં, જ્યાં પણ ક્ષત્રિય બાહુલ્ય વિસ્તાર છે એવો કચ્છ, આપણે સુરેન્દ્રનગર અને જામનગર, આ ચારેય જગ્યાએ ખરેખર તો ટ્રીમન્ડસ મતદાન થવું જોઈતું હતું. કારણ કે એમાં કોંગ્રેસ ભાજપ નહીં, ક્ષત્રિય નામનો સમાજ છે. સમાજને ક્યાંય બેનર હોય નહીં. એને તાત્કાલિક ધોરણે સવારના પોરમાં કેસરિયા સાડી પહેરીને કે સાફા પહેરીને ભાઈ બહેનોએ નીકળી પડવું જોઈએ. અને લોકોએ ખાસ કરીને કેમેરામેન જે આપણા બધા બજારોમાં ફરતા હોય છે મીડિયામાં હાઇલાઇટ થવું જોઈએ. તમે ટીવીમાં મેઇન ચેનલ જેટલી ચેનલ્સ એમાં જોઈ લો, રમજુબા બાપુ સહિતના જે લોકો છે એના 2-4 ક્લિપિંગ્સ આવે છે. એ તો ઓબ્વિયસલી મતદાન કરવા જાય એટલે અમારે ત્યાં રાજકોટમાં ક્ષત્રિય સમાજનો એક ઢોલ ત્રાસા લઈને નીકળ્યા, સાફાધારી ક્ષત્રિય સમાજ નીકળ્યો જ છે. પણ જે માત્રામાં નીકળવો જોઈએ અથવા તો જે એની દેખાડો થવો જોઈએ એવું કાંઈ જોવા મળ્યું નથી અત્યાર સુધીમાં. એટલે કે 3 વાગ્યા સુધીના ફિગર અમારી પાસે છે, એમાં 40-42% જેટલું તાપમાનની જેવું જ મતદાન થયું છે. તો એ મતદાન તો એવરેજ ગણી શકાય. તમારી જાણ કરતા 1997 એટલે 1977 માંથી માંડીને જનતા પાર્ટીના શાસનથી માંડી અને ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સામે નવનિર્માણ આંદોલન થયું હતું જે સમયે, ત્યારે જે મતદાન થવું જોઈતું, જે રીતે લોકો ઉમટી પડ્યા હતા જયપ્રકાશ નારાયણના વખતના વાત કરું તો દેશભરમાં, કે વિશ્લેષકો પણ અચંબિત થઈ ગયા હતા કે આટલી હદે આ મતદારો નીકળી પડ્યા. આ બાબતમાં અત્યાર સુધીમાં તો એટલીસ્ટ એવું જોવા મળ્યું નથી. પણ અમારે ત્યાં રાજકોટમાં પેટર્ન જુદી છે. 4 થી 6 એ બહુ ખતરનાક સમય માનવામાં આવે છે. એમાં બંને લોકો, ભારતીય જનતા પાર્ટી પણ, કોંગ્રેસ પણ અને ક્ષત્રિય સમાજ પણ, કારણ કે રાજકોટની એક તાસીર રહી છે. અહીંયા સૂર્યોદય 2 વખત થાય, સવારે થાય ને પાછા રોંઢે થાય. એટલે આ રોંઢો હવે જે થયો છે એ રોંઢામાં જો આ રાંધવા લેવડાવી દે તો મેળ પડે એમ છે. એટલે મૂળ વાત તો એ છે કે ક્ષત્રિય સમાજ હવે કેટલું જોર કરે છે. છેલ્લી અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે ત્યારે બજારમાં આ સ્થિતિ ચાલુ હશે કદાચિત કે મોટા પાયે ક્ષત્રિય સમાજને એકત્રિત કરીને લઈ આવ્યા હોય મતદાન બૂથ સુધી. કોંગ્રેસે પણ મહેનત કરી હોય, આવું બને. જો એવું બન્યું હોય તો ચિત્ર પલટી શકે, ઇન ધ સેન્સ પડકારો વધી શકે. બાકી અત્યાર સુધી જો તમને કહું તો એવરેજ ચાલી રહ્યું છે. એમાં કોઈ અડચણ કે કોઈ ઊંચે નીચે એવું કોઈ વાત નથી, ધ્યાનાકર્ષક કોઈ ફેરફાર નથી, એમ કહું છું.
છેલ્લી ચૂંટણીઓની વાત કરીએ, 2014ની ચૂંટણી અને 2019ની ચૂંટણી. 2014 કરતા 2019માં 1% મતદાન ઓછું થયું હતું, અને જ્યારે ઓછું મતદાન થાય છે ત્યારે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી ફર્ક પડે છે, એ લીડમાં પડે કે જીતમાં પડે. આ વખતે જો ઓછું મતદાન થશે તો ભારતીય જનતા પાર્ટીને કેટલો ફર્ક પડી શકે છે? જુઓ, એમાં દરેક વિશ્લેષકોની પોતપોતાની દ્રષ્ટિ હોય છે, જો અને હમ તો વાળી. મને તમે સમજાવો કે જે શાસકો 30 વર્ષથી માઇક્રો પ્લાનિંગથી જીવતા હોય અને જનતાને સ્પર્શતા એકેય મુદ્દા ઉપર કાંઈ ન બોલવા છતાંય ત્રિમંડસ બહુમતીથી જીતી જતા હોય, એનો અર્થ એમ છે કે એનું સંગઠન મજબૂત છે. એમાં તો ના નહીં, કારણ કે આપણે કોરોનાના રાક્ષસ સહિત આજની ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડત સુધીની ને એના ચૂંટણીને તો આપણે સાક્ષી છીએ. હવે કોરોનામાં જેણે પોતાના માવતર ગુમાવ્યા કે કંધોતર ગુમાવ્યા કે સગા સંબંધી બધા ગુમાવ્યા, તોય એના પછી રાજકોટમાં ચૂંટણી જ્યારે મહાનગરપાલિકાની થઈ 80 બેઠકોની, એમાંથી 76 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી. તમે વિચાર કરો. અને મોરબીમાં એક પુલ હોનારત થયો, આપણે જાણીએ 122 લોકોના અવસાન પામ્યા હતા. ત્યાર પછી પણ ત્યાં કાંતિભાઈ અમૃતિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વાજતે ગાજતે જીતી ગયા. હવે તમે કયો ઓછું મતદાન, આપણે જે કહીએ છીએ ભાજપને શેનું નુકસાન જાય? નુકસાન તો લીડમાં જવું તો જાય. ખરેખર તો શું છે કે ઓછું મતદાન એ ભારતીય જનતા પાર્ટી માટે સેફ છે, કે એના જે કમિટેડ વોટર્સ છે તો છે કરી લીધા. સામે કોણ પડ્યું છે? કોંગ્રેસ. સામે કોણ પડ્યું છે? ક્ષત્રિય. તો આ બંને સમાજે ઉરલીને મતદાન કરવું જોઈએ, જેથી કરીને ભાજપને ભારે પડે. અત્યારે એવું દ્રશ્ય જોવા મળતું નથી. જ્યારે કે એવી અપેક્ષા હતી કે સવારના પોરમાં તમને સાફા બંધ ધારી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની બહેનો પણ જોવા મળ્યા ચોક્કસ છે, પણ એ પારવા કાઠિયાવાડી ભાષામાં કહું તો ટૂંકમાં એટલા બધા જથ્થામાં નહીં કે જેની તમારે નોંધ લેવી પડે એવું નહીં. હવે એ નાગરિકો છે, રોષમાં છે, વિરોધમાં છે, તો મતદાન તો અચૂક કરવાના. પણ જે રીતે આપણે સાતમ આઠમના મેળામાં આ જ રાજકોટ છે, એક ગલીમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, એ બતાવે છે લોકોનો ઉત્સાહ અને લોકોનો ઉમળકો. એવું ક્યાંક દેખાવું તો જોઈએ. એવું ક્યાંય અત્યાર સુધીમાં દેખાણું નથી. 4 થી 6 માં, અત્યારે આપણે 5:15 વાગ્યા છે વાત કરીએ, ત્યારે સંભવ છે કે બજારમાં એ પ્રકારની કઈ ચહલ પહલ ચાલતી પણ હોય, કારણ કે આપણે અત્યારે સ્ટુડિયોમાં બેઠા છીએ, ઓફિસમાં બેઠા છીએ. પણ 4 થી 6 માં જે થાય એટલે આંકડો, આપને ખાલી ગુજરાતીમાં કહી દઉં, આંકડો 70% ઉપર જાય, 70% ઉપર જાય તો ભારતીય જનતા પાર્ટી માટે રેડ એલર્ટ લખી રાખજો. બાકી જો એવરેજ 60-65% આળેગાળે મતદાન રહે તો એમાં ટાઈ ફીસ જેવું છે. ભારતીય જનતા પાર્ટીની લીડ ઘટે, પણ એને હારવાની સંભાવના ઓછી રહે. ચોક્કસથી ક્ષત્રિય સમાજ જે કહી રહ્યો હતો કે અમે ભારતીય જનતા પાર્ટીની જેમ માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે, બૂથ પરનું પ્લાનિંગ કર્યું છે, અને સાડી પહેરીને કેસરી સાફા પહેરીને નીકળી પડીશું, પણ એવા દ્રશ્યો આપણને ક્યાંય જોવા નથી મળ્યા. વાત જગદીશભાઈ અમરેલી બેઠકની કરવી છે, કારણ કે સૌથી ઓછું મતદાન અમરેલી પર દેખાઈ રહ્યું છે. 37.82% મતદાન થયું છે અત્યારે જે આંકડા મારી પાસે આવી રહ્યા છે એમાંથી, અને એમાં પણ અમરેલીમાં 21.50%, ધારીમાં 19.78% અને ગારિયાધારમાં 22%. એટલે ઓવરઓલ 22-23 ઓછું ધારી અને સાવરકુંડલાની જે બેઠકો છે ત્યાં થયું છે. આનું શું કારણ હોઈ શકે? કારણ કે આ વખતે કોંગ્રેસ ટફ ફાઇટ આપી રહી હતી, ભલે જીતની શક્યતાઓ કોંગ્રેસની ઓછી વર્તાઈ રહી છે, પણ આ મતદાનની ટકાવારી છે એ ક્યાંક ને ક્યાંક ઘટી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો આંકડો કહી શકાય અમરેલી બેઠક પર. ચિંતાનો આંકડો તો ઠીક, પણ જે ભરતભાઈ સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી એ નથી ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતાગણને ગમ્યું છે કે નથી, એ આખા પંથકના વિસ્તારમાં બીજા બધા નેતાઓને ગમ્યું છે? કોઈને ગમ્યું નથી. ભરતભાઈ સુતરિયા જે છે એના કરતા બીજા અનેકો કેન્ડિડેટ હતા જેની માંગ કરવામાં આવી હતી, ડિમાન્ડ કે આને ટિકિટ આપો. એને ટિકિટ નહીં આપીને ભરતભાઈને ખબર નહીં શું કામ આપી છે. ભરતભાઈનું બાકીનું કઈ વાંધા વચકા છે એવું નથી કહેતા, પરંતુ સામે જે જેનીબેન ઠુમ્મર છે, શિક્ષિત છે, મહિલા છે, સક્રિય છે, બધી રીતે બરાબર છે. તો સામે ભાઈ એની સામે શિક્ષણની દ્રષ્ટિથી અનેક રીતે તમે જુઓ તો ભરતભાઈ કાચા પર પડે, અને એને આવડી મોટી એ ધારાસભામાં ટિકિટ આપી હોત તો કદાચ એટલો વિરોધ એનો ન થયો હોત. ભારતીય જનતા પાર્ટીની વાત કરું, કોંગ્રેસે વિરોધ નથી કર્યો, ભાજપમાં હળગ્યું છે ઘર. એટલે લોકસભા કોઈ સામાન્ય વાત નથી હોતી. એમાં 8-10 જિલ્લાને તમે સમાવેશ કરી લો, એ ટાઈપની મોટી બેઠક હોય છે. 40-50 તમે 30-40 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવામાં ભરતભાઈ સુતરિયા ટૂંકા પડે, જેમ ઉમેશ મકવાણા ભાવનગરમાં ટૂંકા પડે તેમ. એટલે
ત્યાં જે મતદાન ઓછું થયું એ ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સે જ ઓછું કર્યું છે માનવાને 100% કારણ છે. કારણ કે એ બધું ફિક્સ છે. ભારતીય જનતા પાર્ટી પાસે આખું મિકેનિઝમ ફિક્સ છે. ક્યાં કેટલું શું મતદાન કેવું કરવું બધું ક્રમબદ્ધ છે. કોંગ્રેસમાં જે છે ફ્લોટિંગ વોટર્સથી માંડીને બધા આવે. તો જે કાંઈ અત્યારે મતદાન ઓછું થયું છે સૌથી ચિંતાજનક એ ભારતીય જનતા પાર્ટી માટે છે. પરંતુ આપને કહી દઉં, આ એ જ પક્ષ છે કે પોતાના ચમકારા બતાવે, એટલે કે કહેવા માંગે જે લોકો દાવો કરતા હતા કે ભરત સુતરિયાને તમે ટિકિટ આપીને બરાબર નથી કર્યું, તો એ મેસેજ પર ત્યાં કન્વે થઈ જાય કે જુઓ અત્યારે મતદાનની ટકાવારી ઓછી છે, કોઈને રસ નથી વગેરે. પછી શું થશે આફ્ટર, એટલે હવે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે હવે પછી ટ્રીમન્ડસ મહેનત કરીને એ ટકાવારીને ઊંચી લઈ જવામાં આવશે અને એ સાબિત થશે કે આ કોઈ છગન મગનભાઈ જે કોઈ પછી કામે વળગ્યા. આ બધા રિપોર્ટ તો પડે પડના ઉપર હાઈ લેવલમાં પહોંચતા જ હોય છે. સૌથી ઓછું મતદાન થયું હાઈ લેવલમાં પહોંચ્યું હોય, પછી ત્યાંથી પાછા ફોન ધણધણ્યા હોય. હવે ફોન ધણધણે એટલે શું થાય, હવેના જે અહીંના પીઢ નેતાઓ હોય અમરેલી વાળા, એ કહેશે કે ચાલો હવે અમે બધું મહેનત કરી, તમે ચિંતા કરોમાં. એમ કરીને હાનના ભાગે વળી 10% જેવું મતદાન વધારી દે, 10-20% જેવું. એટલે પોતે ગુડ બુકમાં આવી જાય, આ કેન્ડિડેટ નબળો છે એ સાબિત થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને ખબર પડે કે હવે ભવિષ્યમાં પણ આવું કંઈ કરવું નહીં, આ લોકોને પૂછ્યા વગર કંઈ ન કરવું. આ પોલિટિકલી આખી ગેમ વર્ષોથી ચાલતી હોય છે, એ જ પ્રકારની છે. એટલે ત્યાં અમરેલીમાં જે ધીમું મતદાન છે એ ભારતીય જનતા પાર્ટીની શિથિલતાનું જ પરિણામ છે. પરંતુ એને હાર જીતની વાત અત્યારે કરવી વધુ પડતી વહેલી ગણાશે. ચોક્કસથી હાર જીતની વાત તો 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડી જશે કે કોને કેટલી ટફ ફાઇટ હતી કોના વચ્ચે અને કોની કેટલી જે ક્ષમતા છે એ આ ચૂંટણીની અંદર પુરવાર થઈ છે. વાત પોરબંદરની કરવી છે કારણ કે પોરબંદરની અંદર પણ ઓછું મતદાન થયું. કેન્દ્રીય મંત્રી જ્યાંથી લડી રહ્યા હતા પોરબંદરની અંદર મોહન કુંડારિયાની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાને ઉતાર્યા હતા અને સામે લડી રહ્યા હતા લલિતભાઈ વસોયા. એટલે આ બેઠક પર પણ ઓછું મતદાન થયું છે. 37.6% મતદાન છે આ બેઠક પર થયું છે. કેન્દ્રીય મંત્રી જ્યાંથી લડતા હોય એમનું ભવિષ્ય આજે ઈવીએમમાં કેદ થવાનું હોય અને એ બેઠક પર આટલું ઓછું મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીની ચિંતા ચોક્કસથી વધી જાય. એમાં એવું છે બેન કે મતદાન કરવા માટે થઈને શું કામ જવું જોઈએ ને, એ આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એ કોઈ પ્રજા સુધી એવી આકર્ષક વાતો કરી નથી શકી. બીજું જે કેસેટ અથવા કે જે મેનિફેસ્ટોમાં જે વાતો છે એ બધી કેસેટ તો નરેન્દ્ર મોદી વારંવાર વગાડે છે. લોકોને કંઠસ્થ થઈ ગઈ. ગીતા જેમ શિવાજીના હાલડાની જેમ આખો મેનિફેસ્ટો બોલી શકે એમ છે લોકો કે સરકારે શું શું કાર્યક્રમો બધા કર્યા, કેવી કેવી યોજનાઓ કરી. એ ઉજ્જવલા યોજનાથી માંડીને સોલાર સુધીનું બધું જ લોકો બોલી શકે એમ છે. એટલે હવે એ આકર્ષણનો મુદ્દો નથી રહ્યો. લોકોને એમ લાગે છે કે ભાઈ રામલાલાનું મંદિર બનવાથી માંડી 370 તલાકથી માંડી સર્જિકલ સ્ટ્રાઇકથી માંડી વિકાસથી માંડી તમારે બધું કરવું જ રહ્યું અને એમાં કઈ ખોટું નથી, તમે કરો જ છો. એટલે આકર્ષણનો મુદ્દો ન રહ્યો. આકર્ષણનો મુદ્દો બીજો શું ન રહ્યો કે પોરબંદરની જે બેઠક છે બધાને ખબર છે કે પોરબંદરમાંથી મનસુખભાઈ માંડવિયા જો જીતી જાય, જે જીતવાના મોટા ભાગની સંભાવના પણ છે, તો એ સ્વાભાવિક જ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં હોવાને કારણે કેન્દ્રીય મંત્રી બનવાના. હવે લલિત કગથરા ભલે પેલો સગો પાડોશી એના જેવો હાથ વગો માણસ છે પણ જીતે તો શું થાય, વિપક્ષનો સંસદ સભ્ય થાય. તો એનાથી શું વિપક્ષના સંસદ સભ્યથી શું થાય, ગ્રાન્ટ્સ આવે એટલી માંડ વાપરી શકે, એ સિવાય કાંઈ એનો અધિકાર રહેતો નથી. કેવળ રજૂઆત કરી શકે. તો રજૂઆત તો હું તમે કરી શકીએ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ કાંઈ જો પ્રોબ્લેમ હોય તો. અને બીજું કે જે જનસામાન્યની અમસ્તી પણ સેવા કરવાની હોય એ જે તે સરકાર હવે કોઈ મૂર્ખ નથી. કારણ કે હવે પરફોર્મન્સ આધારિત પૈમાના થઈ ગયા છે. હવે કાંઈ તમે રૂડા રૂપાળા હોય એટલે ટિકિટ મળી જાય કે મામા માસીના હોય મળી જાય એવું કાંઈ છે નહીં. તમારે કામ બતાવવું પડે, નહીં તો પ્રજા તમને રિજેક્ટ કરી દે છે. એટલે પ્રજાને ખબર છે કે આપણે મનસુખભાઈને ટિકિટ આ ભાઈ લલિતભાઈને ધારો કે ચૂંટાડીએ તો ભલે મિત્ર રહ્યો, શેઢા પાડોશી જેવો છે, ઘર આંગણાનો મિત્ર છે, ડેલી આવીને ઉભા રહીએ, અડધી રાતનો હોકારો, બધી વાત સાચી. પણ ખાલી ખોખારા ખાવાથી પેટ થોડું ભરાય, કે ખાવા માટે તો ખોરાક જોઈએ ને. એટલે મનસુખભાઈ ત્યાં અત્યારે વન વે જેવું છે. આપની જાણ ખાતર મનસુખભાઈએ કોઈ બહુ મોટો ખર્ચો નથી કર્યો, એની એ પણ બહુ ગણતરીપૂર્વકની વાતો છે, પણ એનો ખર્ચો નથી કર્યો એ આપણે જાણીએ છીએ. અને ભાઈ હજી સુધીમાં લલિતભાઈએ એવી મોટી કંઈ ઓલી નથી કરી કે જે હેડલાઇન બને. એટલે ટૂંકમાં ફ્રેન્ડલી ટર્મ જેવી લડાણી છે, એમાં મનસુખભાઈ આરામથી જીતી જશે.
આ વખતે જે બેઠકો પર ફાઇટ હતી અને જે ક્ષત્રિયો કહી રહ્યા હતા કે અમે ટક્કર આપી રહ્યા છીએ, એમાંથી એક બેઠક સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગરની બેઠક પણ હતી કે જ્યાં પૂનમબેન માડમનો ભરપૂર વિરોધ કર્યો ક્ષત્રિયોએ, અને એટલો વિરોધ કર્યો કે પૂનમબેન માડમને પ્રચારમાં પણ કાઠું પડ્યું, અને પછી ક્ષત્રિય સમાજ જે આગેવાનો છે એમની સાથે મીટિંગ થઈ. ક્ષત્રિય સમાજના આગેવાનો એવું કહી રહ્યા હતા કે ભાઈ તમને ઘોડો નથી પસંદ તો એનો અર્થ એવો નથી કે તમે ગધેડાને મત આપો. એટલે એક વર્ગ એવું કહી રહ્યો હતો કે અમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ તો કોંગ્રેસને પણ નહીં આપીએ. સામે બીજો વર્ગ એક એવો હતો કે જે કહી રહ્યો હતો કે અમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં જ આપીએ. અને એક સમાજ, સત્વરા સમાજ, જ્યાં સૌથી વધારે એના મતો નિર્ણાયક છે, એ સમાજ પણ એવું કહી રહ્યો હતો કે અમારું સમર્થન રાજપૂત સમાજને છે. જગદીશભાઈ, અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે નરેશ પટેલે જે રીતે પાટીદાર ઉમેદવાર હોવાનો આભાર માન્યો હતો કોંગ્રેસનો, આ બધા જ સમીકરણોને જોતા સૌથી મહત્વનો સવાલ અને મહત્વની વાત અહીં એ થઈ જાય છે કે આ બધા જ કોમ્બિનેશનો જો એક બની જાય અને જે વિપક્ષી પાર્ટીના જે ઉમેદવાર છે જેપી મારવિયા, એમની સાથે આ બધા સમીકરણો થઈ જાય તો પણ પૂનમબેનને કેટલી ફાઇટ પડી શકે? થઈ શકે એવું નથી, પણ આ બધા કોમ્બિનેશનો ને જોતા પૂનમબેન માટે આ વખતે કેટલું અઘરું હતું? ના, સૌથી હોટેસ્ટ બેઠક અગર સૌરાષ્ટ્ર કચ્છની કોઈ હોય તો એ જામનગરની છે. ચમત્કાર જ બેનને બચાવી શકે એમ છે. કોઈ કરતા કોઈ વ્યવસ્થા બાકીની છે જ નહીં. તમે લખી રાખો, ત્યાં 18 લાખની જનસંખ્યા, 18.14 એટલા ત્યાં મતદારો ટોટલ છે. ટોટલ એમાં 2.5 લાખ પાટીદારો છે, 12% આહિર એટલે કે 2.25 લાખ આહિરો છે, 2.80 લાખ મુસ્લિમ છે, 1.65 લાખ દલિત છે, 1.25 લાખ જેટલા ક્ષત્રિય છે. હવે હું તમને કહું, પાટીદારમાં નરેશ પટેલે વખાણ કોંગ્રેસના કરી લીધા એટલે કે એ કોંગ્રેસ તરફી છે, એ તો સ્વાભાવિક છે. એની પાટીદારોનો જોક જાય તો તમે વિચાર કરો, 2.5 લાખ એ થયા. આહિર સમાજમાં પણ બેનની જે વર્તણૂક છે એમાં ઇગોઇસ્ટ હોવાનું લોકોને લાગી રહ્યું છે. આહિર સમાજને પણ એવું લાગી રહ્યું છે. જેમ કોઈ પણ સરકાર 2-3 ટર્મ રહે તો આપોઆપ એન્ટી ઇન્કમન્સી ઊભી થઈ જતી હોય છે, એવું બેનના વર્તણૂકથી લોકોને લાગે છે, આહિર સમાજને પણ, કે ભાઈ આ બેન ઇગોઇસ્ટ છે. એટલે એના અડધા પડધા તમે ગણો તો તમે જો 2.5 ને બદલે 1.25 લાખ ગણો તો 1.25 લાખ ઈ થયું, 2.5 લાખ પાટીદારો થયા. પછી તમે જુઓ 10% મુસ્લિમ છે, 1.65 લાખ છે મુસ્લિમ. સ્વાભાવિક જ આપણે જાણીએ છીએ કોંગ્રેસની કમિટેડ વોટ બેંક ગણાય છે. દલિત સમાજ 11% છે. દલિત સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે અનેકો ફરિયાદ છે, એટલે એનો મેક્સિમમ જે ઢોળાવ છે એ પણ કોંગ્રેસ તરફ જાય છે. અને ક્ષત્રિય 9%, એટલે કે 1.25 લાખ જેટલા ક્ષત્રિયો છે. અને આપણે જાણીએ છીએ કે ક્ષત્રિયનો અત્યારે શું રોલ છે. તો આ બધા તમે સમીકરણો બતાવો અથવા તો એનો સરવાળો કરો, એ પૂનમબેન માડમની વિરુદ્ધમાં જાય છે. હવે સવાલ એટલો છે કે નરેન્દ્ર મોદીની એક સભા થઈ એટલે જે ફ્લોટિંગ વોટર્સ કહી શકાય કેટલાક, દરેક બાબતમાં ફ્લોટિંગ વોટર, એટલે આહિર સમાજમાં પણ ક્ષત્રિય સમાજમાં પણ એ જે ફ્લોટિંગ એટલે કે નિર્દોષ કે કોઈ કમિટેડ ન હોય તે, એ મતદારોનો રોલ હવે શું રહે છે? નરેન્દ્ર મોદી જે મલમપટ્ટી કરી ગયા તો એને કારણે થોડુંક જે ડેમેજ કંટ્રોલ થયું છે એ થાય તો પૂનમબેન જીતે ખરા, પણ બિલકુલ પાતળી વેફર જેવી તમને કહી શકાય મેજોરિટીથી. પરંતુ એ હજી જો ને તો છે, 2 કલાક અત્યારે હજી બાકી છે. 6 વાગ્યા સુધીના મતદાનના આંકડા જે હશે એના ઉપર નિર્ભર રહેશે. પરંતુ આ વખતે બેન પૂનમબેનને ચમત્કાર જ બચાવી શકે એમ છે અથવા જીતાડી શકે એમ છે. કચ્છમાં આ વખતે 41.18% મતદાન થયું છે. કચ્છની અંદર વિનોદભાઈ ચાવડા અને નીતિશ લાલન, કોંગ્રેસનો આ નવોદિત ચહેરો છે. એટલે વિનોદભાઈ ચાવડા સામે ગમે તેટલા પડકારો હોય પણ નવોદિત ચહેરો છે, અને આમ પણ કોંગ્રેસનું ત્યાં કોઈ એવું ખાસ પ્રદર્શન નથી રહ્યું કચ્છની અંદર. એટલે 41.18% મતદાન છે. એટલે શું લાગે છે આ વખતે કચ્છની અંદર ફરી એક વખત વિનોદ ચાવડા જ આવી જશે? કદાચ બેન વિનોદ ચાવડા જીતી જાય. કારણ શું છે? એની પોતીકી એક તો છબી જરાક ઉજળી છે એમાં, અને એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં પણ છે. નરેન્દ્ર મોદીની જયારે રાજકોટમાં જાહેર સભા થઈ હતી એના સંકલન માટે થઈને વિનોદ ચાવડાને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ સામે પક્ષે કેટલાક વિરોધી પરિબળો પણ છે. જેમ કે કોંગ્રેસે જેને નીતિશ લાલનને ટિકિટ આપી છે, નીતિશ લાલન એક તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એ બધું ઠીક છે, એને કારણે કેટલાય કૌભાંડો એને બહાર પાડ્યા. પરંતુ એ ધર્મની એક ગાદી છે. એ ગાદી શું છે? ભારત જેટલા ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓની રાજ તિલકની વિધિ જે પરંપરાગત રીતે કરવામાં આવે છે, એ જે વિધિ કરનારા જે ધર્મગુરુ છે એ સમાજમાંથી
આ ભાઈ આવે છે નીતિશભાઈ લાલન, અને ક્ષત્રિય સમાજને તો તે વિરોધ છે આપણે જાણીએ છીએ. બીજું કચ્છની બેઠક પેલી એવી બેઠક છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ્સ અને દલિત આ પ્રકારની ત્યાં મતદારો છે. હવે આ બંનેનું મેં પહેલા તમને જામનગરમાં કીધું, બીજી જગ્યાએ પણ કીધું કે મોટા ભાગે એ કોંગ્રેસ તરફનો જોક રહેલો હોય છે. ત્રીજી વાત જે છે એ આ છે કે ભાઈ જે આપણે કચ્છના વાસણભાઈ આહિર, હવે એની નારાજગી એ જામનગરના ભાઈ જે ગઢવી છે આપણે દરબાર છે એના જેવી જ એની પણ છે નારાજગી વાસણભાઈ આહિરની. તો એ પ્રોબ્લેમ શું થાય છે કે વાસણભાઈ આહિરને મનાવવામાં ન આવવાથી એ પણ રિસાયેલી અવસ્થામાં ચાલતા એટલે નિષ્ક્રિય રહે. તો દલિત, ક્ષત્રિય, મુસ્લિમ, ભારતીય જનતા પાર્ટી જામનગરમાં મેં આપને આ બધું જ ગણિત સમજાવી દીધું કે ચમત્કાર જ એને બચાવ્યો. કચ્છમાં મેં કીધું કે દલિત, મુસ્લિમ અને આહિર સમાજ એટલે કે વાસણભાઈ આહિર આ બધાની જે નારાજગીથી માંડીને બધું જોતા કચ્છની બેઠક જે છે એ થોડીક ટફ ગણાય. ક્ષત્રિય સમાજનો પણ ત્યાં સૌથી વધુ વિરોધ છે એટલે. પરંતુ વિનોદભાઈ ચાવડાની ખાલી છાપ સારી છે અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે. હવે ભારતીય જનતા પાર્ટીનું એકમ કેટલું મતદાન સારું કરાવી શકે છે જે વ્યવસ્થિત કરતા હોય છે તે પ્રમાણે એના ઉપર આ નિર્ભર છે. આના પછી છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં જે કઈ ચાલ્યું ચુવાડિયા કોળીને તળપદા કોળીનો ડખો જે ચાલ્યો એ ભારતીય જનતા પાર્ટીએ સોમા ગાંડાને લઈને સોમાભાઈ ગાંડાભાઈ પટેલ એને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરી અને થોડુંક મેનેજ તો કરી દીધું છે એટલે બહુ અસર ન થાય એવું. પરંતુ ત્યાં કોંગ્રેસ પાસે પ્લસ પોઈન્ટ એવો છે કે ઋત્વિકભાઈ જે મકવાણાને ટિકિટ આપી છે એ ઋત્વિક મકવાણા એની છાપ બહુ સારી છે. ધરાતલ વ્યક્તિત્વ છે, હળતો મળતો માણસ છે ને બધી રીતે કમ્ફર્ટેબલ વાળી વાતો છે. અને સમાજને પણ એમ લાગતું હતું કે ભાઈ અમને ટિકિટ એટલે અમને ટિકિટ મળવી છે બદલે ભારતીય જનતા પાર્ટી બીજાને આપે એટલે એક જૂથ જે હતું ભારતીય જનતા પાર્ટીનું નારાજ એ લોકોએ પણ એમ માનતા હતા કે ભાઈ અમને તળપદાને આપી છે ને ચુવાડિયાને નથી આપી. આ બધું લીપણ ક્યુપણ બધું પૂરું કરી નાખ્યું છે અત્યારે જ્યાં છે. કારણ કે મુદ્દાહીન ચૂંટણી છે, આમાં કોઈ આકર્ષણ કોઈ પ્રકારનું છે નહીં. ભારતીય જનતા પાર્ટી એના મેનિફેસ્ટોથી માંડીને કોઈ પણ બાબતમાં લોકોને આકર્ષી શકે એવી વાત કઈ છે નહીં. એટલે કાટેકી ટક્કર જેને કહેવામાં આવે એવું અત્યારે સુરેન્દ્રનગરમાં કાટેકી ટક્કર ચાલી રહી છે. આ વાત. હવે રહી ભાવનગરની બેન. ભાવનગરમાં બહુ સારામાં સારી રીતે નીમુબેન બાંભણિયા જીતી જશે. એટલા માટે કે જે લચ્છો માર્યો છે કોંગ્રેસે, એક તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પ્રમુખ છે તો ટિકિટ એને ભાવનગરની અપાવી જોઈતી હતી એટલે આખો ક્ષત્રિય સમાજ પહેલેથી નારાજ છે કે આ આપણી પરંપરાગત બેઠક હતી એમાં આપણને તમે ટિકિટે ન આપી. એટલું જ નહીં, હવે ટિકિટ તો ન આપી પણ એને બીજાના ગાણા ગાવા પડ્યા. એટલે કે આમ આદમી પાર્ટીની સાથે ઇન્ડી એલાયન્સને કારણે આપવી પડી ઉમેશ મકવાણાને, તો ઉમેશ મકવાણાને લઈને ફરવું પડ્યું. ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય લેવલના ગણાય, લોકસભા બહુ મોટી વાત એના માટે ગણાય. અને બીજું એને પાછું અધૂરામાં પૂરું ક્ષત્રિય સમાજ વિશે પણ અપશબ્દો કે ગેર એલફેલ બોલીને પાછી પોતીકી એક વાત જે હતી થોડીક સિમ્પથી વાળી એ પણ ગુમાવી. અને નીમુબેન જે બાંભણિયા લડે છે એને ભાઈ પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી એ લોકોનો ભયંકર સહકાર સ્વાભાવિક જ હોય. અને આ સોલંકી બંધુઓની ધારાસભાની ત્યાં 7 જેટલી બેઠકો છે એના ઉપર ખાસું એવું પ્રભુત્વ છે. એટલે નીમુબેનને કઈ વાંધો આવે એમ નથી, એ જીતી જશે. મતોમાં થોડો ઇધર ઉધર થાય તો પણ આરામથી જીતી જશે. રહી વાત જુનાગઢની, તો જુનાગઢમાં પ્રોબ્લેમ હતો એમાંય પાછું એક કતલની રાત જેને કહેવાય ને મતદાન પૂર્વેની, ત્યારે એક વ્યવસ્થા કરી છે કે જે અત્યારે રાજેશ ચુડાસમા લડે છે એને નડે એમ હતા કોણ? કોંગ્રેસના સારામાં સારા જે સંગઠનકાર કહી શકાય એવા વિમલ ચુડાસમા જે કોંગ્રેસમાં છે. પરંતુ આગલા દાડે છે જેમ બધી બાબતોમાં અત્યાર સુધીમાં થતું આવ્યું છે એમ આગલા દાડે જેને કહી શકાય એવું એક બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરવામાં આવી કે વિમલભાઈ ચુડાસમા નિષ્ક્રિય થઈ ગયા. એ એક એના ફાર્મ હાઉસમાં જઈને હુઈ ગયા. એને કીધું હું મારાથી મદદ નહીં થાય. એને ત્યાં સુધી વાત આવી છે કે એને તો શક્તિસિંહ ગોહિલને એમ કહી દીધું છે કે ભાઈ આની સાથે નહીં, હીરાભાઈ જોટવાને તમે જે ટિકિટ આપી છે હું એની સામે એક જમાનામાં લડ્યો તો મારે એને મતભેદ જેવું છે એટલે હું એનામાં બહુ સક્રિય રસ લઈ નહીં શકું. એટલે હીરાભાઈ જોટવા રોટલે પાણી બહુ મોટા માણસ ને સારા છે એ બધી વાત સારી. પોતીકી આબરૂ ને પોતીથી પ્રતિષ્ઠાને કારણે જેટલા મત મેળવી શકે એટલા. પરંતુ રાજેશ ચુડાસમા પછી એને પાછળ રિલાયન્સના પરિમલ નથવાણીનો સપોર્ટ, ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ, એના સંગઠનનો સપોર્ટ અને નરેન્દ્ર મોદીની સભા, આ બધું તમે જે ભેળ કરો તો. અને બીજું કે ત્યાં ક્ષત્રિય સમાજના જે આ ડખો અત્યારે વિવાદ ચાલે છે એનું ત્યાં બહુ ઓછી વાત છે. ત્યાં એવું કઈ ખાસ પ્રકરણ લાગુ પડે એમ નથી. એટલે આ બધા સંજોગો જોતા
ત્યાં રાજેશભાઈ ચુડાસમા પણ આરામથી નીકળી જાય એમ છે. આવી ગઈ બધી જગદીશભાઈ, બેઠક. અંતિમ સવાલ આપને મારો. આપને પણ બીજી ડિબેટમાં જવું છે, એટલા માટે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો છે, એમાં સૌથી વધારે શું લાગી રહ્યું છે કે કઈ બેઠક પર રસાકસી છે? અને પરિણામ તો આપણને ખબર છે 4 તારીખે આવશે, ત્યારે જ આપણે જાણી શકીશું. અને ઓવરઓલ ગુજરાતની અંદર કઈ બેઠકો પર આ વખતે કોંગ્રેસ છે એ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની લીડનો ટાર્ગેટ છે, એને નુકસાન પહોંચાડી શકે છે? બેન, ક્ષત્રિય સમાજ 8-10 બેઠકનું કે છે, કોંગ્રેસ પણ 8-10 બેઠકનું કે છે કે અમે કરશું, પણ એ જરાક વધારે પડતું ગણાય. પણ સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી આપને કહી દઉં, સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી કચ્છ અને જામનગર આ 2 બેઠક જે છે એ વધારે પડતી ટર્ફ ફાઇટ જેને કહી શકાય, ખાસ કરીને તો જામનગર. એટલે આ 2 બેઠક તો સૌરાષ્ટ્ર કચ્છની છે. બાકી આણંદ સહિતની બનાસકાંઠા અને આણંદ ત્યાં પણ આ પ્રકાર, કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજ મેજોરિટીમાં છે. અને બનાસકાંઠામાં તો આપણે બધા જાણીએ છીએ ગેનીબેનનો પણ અત્યારે. હા, બસ સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી બેન 2 બેઠક જામનગર અને કચ્છ, અને ગુજરાતની 26 માંથી આણંદ અને બનાસકાંઠા, અને ચૈતર વસાવાળી પણ એટલી આણંદ બનાસકાંઠા 2. એટલે ટૂંકમાં 4-5 બેઠક ઉપર થોડીક પ્રોબ્લેમ થાય એમ છે ભારતીય જનતા પાર્ટીએ. પણ જો અમે જામનગર અને કચ્છ એ જીતી જાય તો મેં કીધું એમ ચમત્કાર ગણાશે. અને ઓલી બાજુ પણ એ જ પરિસ્થિતિ છે. ટૂંકમાં 3-4 બેઠકની અત્યારે એમ લાગે છે કે 26 માંથી 4 બેઠક જેવું ભારતીય જનતા પાર્ટી માટે જોખમરૂપ, ભયંકર જોખમરૂપ ગણાય. ઇવન રાજકોટ પણ નહીં. રાજકોટ તો મેં તમને કીધું તેમ ખાલી લીડ ઘટશે, પણ અહીંયા આસાનીથી જીતી તો જવાના જ છે. પણ બાકીની જે બેઠકો છે, જે મેં 4 ગણાવી છે, એ 4માં એને જોખમ તો છે જ બેન. આભાર જગદીશભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે. તો આ હતા પત્રકાર જગદીશ મહેતા, કે જેણે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો છે એના વિશેની વિસ્તૃત માહિતી આપની સાથે શેર કરી. લોકશાહીનું આ મહાપર્વ અને અંતિમ ઘડીઓ હવે મતદાનની છે, અને આશા અપેક્ષા સૌ કોઈની એવી જ છે કે બમ્પર મતદાન થયું હશે અને જીત કોની જોડીમાં આવશે 4 તારીખે ખબર પડી જશે. અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર 3-4 બેઠકો મેક્સિમમ, જે રાજકોટની બેઠક છે, જામનગરની બેઠક છે, ખાસ કરીને કચ્છની બેઠક, કચ્છ અને જામનગર આ બંને બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ટફ ફાઇટ છે. તો બીજી બાજુ બનાસકાંઠા અને આણંદની અંદર પણ ભારતીય જનતા પાર્ટી માટે ટફ ફાઇટ છે. બાકી કોંગ્રેસ કહી રહી છે કે 8 થી 10 બેઠકો પર, ક્ષત્રિયો કહી રહ્યા છે કે 8 થી 10 બેઠકો પર, ભરતસિંહ સોલંકી એવું કહી રહ્યા છે કે 16 બેઠકો પર કોંગ્રેસ જીતી રહી છે. એટલે આ જીત અને હારના દાવાઓ છે એ 4 તારીખે આપણને ખબર પડી જશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.